ગીર સોમનાથમાં ખાતરની અછતના પગલે ખેડૂતો પરેશાન થયા છે। ભારતીય કિસાન સંઘે કૃષિ મંત્રીને રજૂઆત કરી અને ફરજિયાત નેનો ખાતર માટે ખેડૂતોને ફરજ પાડવામાં આવી રહી છે। ઉનાળુ વાવેતરમાં ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત રહેતી હોય છે અને ખેડૂતોને ખાતર માટે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ખાતર કંપનીઓએ વિક્રેતાઓને દબાણ કરતા મંગાવવાનું જ બંધ કરી દીધું। ખેડૂતો છે હાલ ઉનાળુ વાવેતર શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ યુરિયાના વાકે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ખાસ કરીને જે ખાતર ડેપોમાંથી નેનો યુરિયા ફરજિયાત આપવામાં આવે છે તેવી ખેડૂતોની ફરિયાદ ઉઠી છે અને જેના પગલે ખેડૂતો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે। કેટલાક ખેડૂતો સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે માધુપુર ગામે જે ગુજકો માસલનો ખાતરનો ડેપો છે ત્યાં ખેડૂતો ઉભા છે અને ખેડૂતોની સાથે આપણે સંવાદ કરીશું। ધોલભાઈ, શું આખો મુદ્દો છે? ખેડૂતો શા માટે પરેશાન છે? હાલમાં જ્યારે ખાતરની યુરિયા ખાતરની પૂરી જરૂરિયાત છે ત્યારે અહીંના ડેપોમાં કે યુરિયા ખાતર મળતું નથી। એમનું કારણ એવું જણાવેલું છે કે ડેપોમાં યુરિયા ખાતર જો મંગાવવામાં આવે તેની સાથે સાથે નેનો યુરિયા મંગાવવામાં આવે છે। નેનો યુરિયા એ સરકારશ્રી દ્વારા વિધાનસભા પણ કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને ફરજિયાત ના આપવું। એમના કારણે કોઈને ફરજિયાત આપી નથી શકતા, તેના કારણે તેમની પાસે સ્ટોક જથ્થો રહેશે અને જો એ નવો ઓર્ડર આપે તો તેમની સાથે પણ અમુક માત્રામાં ફરજિયાત નેનો યુરિયા આપવામાં આવે છે, જેના કારણે આ લોકો ઓર્ડર આપતા નથી। એના કારણે કૃત્રિમ અછત ઊભી થઈ હોય એવું આની પરિસ્થિતિ છે। માધુપુરમાં ગુજકો માર્શલની ઓફિસ છતાં બીજે જવું પડે છે, કારણ કે નેનો યુરિયા ફરજિયાત આપે અને ફરજિયાત આપવાને કારણે આ લોકોએ બંધ કર્યું છે ખાતર લેવાનું। એટલે ખેડૂતને ગામમાં ગુજકો માર્શલની ઓફિસ છતાં બીજે બહાર ગામ આજુબાજુના ભાડા દેવા પડે છે અને ખાતર લેવું પડે છે। યુરિયાની જે અછત ઊભી થઈ છે એ અનુસંધાને કિસાન સંઘ દ્વારા પણ રજૂઆત કરવામાં આવેલી છે। તો જ્યારે ડેપોની રૂબરૂ મુલાકાત લીધી ગુજકો માર્શલની ત્યારે અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમારે તો જરૂરિયાત છે, ખેડૂતો સાથે ઘર્ષણ થાય છે ખાતરને, અમારે ખેડૂતને એવું ઘર્ષણ થાય છે કે નેનો યુરિયા આપવા માટે અમને કંપની ફરજિયાત જાણ કરે છે પણ અમારે આપી શકાતું નથી। જે અનુસંધાને અમે ખાતર યુરિયા ખાતર છે એની ઉપર સ્ટોપ જ કરી દીધો છે અને મગાવવાનું જ બંધ કરી દીધું છે। છેલ્લા ઘણા સમયથી લગભગ 15 દિવસથી ખેડૂતોમાંથી એક ફરિયાદ ઉઠી હતી કે ખાતર યુરિયા ખાતર અને ડીએપી ક્યાંય મળતું નથી। જેના અનુસંધાને અમે વિવિધ ડેપોની મુલાકાત લીધી। મુલાકાત દરમિયાન અમને એવું માલુમ પડ્યું કે જે કંપની વિક્રેતાઓને ફરજિયાતપણે નેનો ડીએપી અને નેનો યુરિયા ફરજિયાત જે એની ગાડી મંગાવે છે એની સાથે ફરજિયાત આપવામાં આવે છે અને વિધાનસભામાં કૃષિ મંત્રી દ્વારા એવું વક્તવ્ય આપવામાં આવ્યું કે નેનો યુરિયા અને નેનો ડીએપી ખેડૂતોએ ફરજિયાત લેવું ફરજિયાત નથી, જેના કારણે ડેપો અને ખેડૂતો વચ્ચે અવારનવાર ઘર્ષણો બનતા રહેલા છે। આપે જોયું તે પ્રમાણે ઉનાળુ વાવેતરની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ ખાતરના અભાવે જે ખેડૂતો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જે ખાતર બનાવતી કંપનીની નીતિના કારણે હાલ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોની સંસ્થાઓ, કિસાન સંઘ દરેક દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે અને આ પ્રશ્નના ઉકેલ માટે ત્વરિત કોઈ પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।